વિદ્યાર્થી મિત્રો, 9મા દાખલાથી શરૂઆત કરીએ. એમાં વર્ગમૂળ શોધો 5929. તો અહીં લખીએ 5929. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો અહીં 9 છે એકમમાં, એટલે બે તો ભાગ નહીં ચાલે, એ તો ફાઇનલ છે. ત્રણે જોઈએ તો 9 અને 2, 9 10 11, 11 ને 9, 11 ને 9 એટલે 20, 20 ને 5 25, 25 ને ત્રણે ભગાય નહીં, એટલે ત્રણેય ના ચાલે. પછી 5 જોઈએ તો એકમનો અંક 5 અથવા 0 હોય એટલે એનાથી નહીં ભગાય. 7 ભગાય એ જોવું પડે આપણે. તો વિદ્યાર્થી મિત્રો 7 ચેક કરી લઈએ. 7 ભગાશે કદાચ. 5929 ભાગ્યા 7, 7 એકા 7, 7 અઠ્ઠો 56, 3 2, 7 ચોક 28 એટલે 4, 7 7 49. ઓકે. એટલે 847 આવ્યા. તો લખીએ 847. કેટલા આવ્યા? 7. વર્ગમૂળ છે એટલે ફરીવાર 7 ચાલવાનું જ છે. 7 લઈએ તો 7 એકા 7, એટલે 1 વધ્યો અને 14, એટલે 7 દુ 14, 7 એકા 7. હવે 121 છે કોનો વર્ગ છે? 11નો. તો 11 11, 11 1, વાર્તા પૂરી. અહીં લખીએ 5929 બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 11. વર્ગમૂળ છે ડબલની જોડી હોય જ. તો આ 7 છે એનો 7નો વર્ગ, આ 11નો વર્ગ. 5929 બરાબર 7 ગુણ્યા 11, 11 તો 77. બસ વિદ્યાર્થી મિત્રો, આ આપણો જવાબ આવી ગયો. હવે બીજો લઈએ 1225. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો અહીં પાંચડો છે, એટલે એકી સંખ્યા છે એટલે બે નહીં ચાલે. હવે 3ની ચાવી જોવાની. 5 6 7 8 9 10, 10ને ત્રણે ના ભગાય એટલે ત્રણેય જવા દેવાનું. પછી 5, 5માં શું છે ચાવી? એકમનો અંક 5 અથવા 0 હોય તો એકમનો અંક 5 છે એટલે 5 ચાલશે. તો 5 દુ 10, એટલે 12માંથી 10 જોઈએ એટલે 2 વધ્યા, અને આ બગડો ઉતારો એટલે 22, 5 ચોક 20 એટલે પાછા 2, અને પોચે 25. હું જે રીતે કરું છું એ તમને ના પાવે તો તમે પાછળના પેજે અથવા રફકામમાં ભાગાકાર કરીને પછી અહીં લખવાનું, પણ એમાં સમય થોડો વધારે જશે. પછી 5 5 ચોક 20, 5 9 45, 7 49, અને 7 1. પતી ગયું. તો 1225 બરાબર 2 વખત પોચડા અને 2 વખત સાતડા. આ છે 5નો વર્ગ, આ છે 7નો વર્ગ. એક વખત 5 લઈએ, એક વખત 7 લઈએ, અને 1225. 1225 તો 7 પંચો 35. તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 35 આવ્યો. ચલો આવું છે 60 84. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તમે તો પાછળ ચોગડો છે એટલે બે ચાલશે. 2 તરી 6, આ શૂન્ય એમના એમ, 2 ચોક 8. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરશો એટલે ધોરણ 8 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે. એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે. એમાં ધોરણ 8નું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું, એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે, એટલે ગેમ ખુલશે. તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે, તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે, એટલે સ્કોર છેલ્લે બતાવશે. આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. 2 દુ 4, હજી બગડો છે એટલે ચાલશે. 2 એકા 2, એકડો ના શૂન્ય એટલે 10, 2 પંચો 10, 2 દુ 4, 2 એકા 2. આવું જો એકડો આવ્યો એટલે 2 તો નહીં ચાલે, ત્રણેય જોઈએ. 1 અને 2 એટલે 3, 3 ને 5 8, 8 ને 1 9 એટલે ત્રણેય ચાલે. 3 પંચો 15. આ બંને સાથે ઉતારો એટલે 0, 3 7 21. હજી ત્રણેય ચાલે. 3 એકા 3 એટલે 2 આવશે ને? 2 અને 20 એટલે 3 છંગ 18, 3 9 27. હવે 169 કોનો વર્ગ છે? 13નો. તો 13 13, અને 13 1 આવે એટલે આપણું કામ પૂરું થઈ ગયું. 60 84 બરાબર બગડા કેટલા છે? 2 બગડા છે, 2 તગડા છે, અને 2 વખત 13 છે.
જો આય બેની જોડકી, આય બેની જોડકી ને આય બેની જોડકી, તો 2નો વર્ગ, 3નો વર્ગ, 13નો વર્ગ. તો આનો બગડો લઈએ વર્ગમૂળનો, આનો તગડો લઈએ ને આનો તગડો લઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ તો 13 તરી 39 દુ 78 જવાબ આવ્યો. તો અહીં લખી દઈએ 60 ચોરે, થોડા અક્ષર નાના કરું છું કારણ કે જગ્યા ઓછી આપી છે એટલે 78. ઓકે, ચલો 77 74 લઈએ. 77 44 હો. હવે તમે જુઓ તો અહીં ચોગડું છે એટલે 2 ચાલવાનું છે. 2 તરી 6 એટલે 1 અને 17, 2 8 16, 2 7 14, 2 દુ 4, 2 કા 2, 2 9 18, 2 તરી 6, 2 છંગ 12, 2 9 18, 2 છંગ 12, 1, 2 8 16, 2 ચોગ 8, 2 8 16, 2 ચોગ 8, 2 દુ 4, 2 ચોગ 8, 2 દુ 4, 2 કા 2, 2 દુ 4, 2 કા 2, 121 એટલે 11નો વર્ગ થાય. 1 આવે એટલે પૂરું. 7744 બરાબર બગડા 1 2 3 4 5 6 વખત બગડાય. 1 2 3 4 5 6 અને 11 2 વખત છે. આ 1 2 3 અને 4. તો 2નો વર્ગ, આ 2નો વર્ગ, આ 2નો વર્ગ અને 11નો વર્ગ. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11. 11 દુ 22 દુ 44 દુ 88. તો 7744 એનું વર્ગમૂળ કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો? 88 આવ્યું. બરાબર. ચલો 9મો પછી 10મો. હવે વિદ્યાર્થી મિત્રો કે પાયથાગોરિયન ત્રિપુટીની બાકીની 2 સંખ્યાઓ શોધો. વિદ્યાર્થી મિત્રો આવો પાયથાગોરસ પ્રમેય આવે એમાં 3 સંખ્યાઓ હોય, 1 2 અને 3. એમાંથી એક આપેલી છે, બાકીની 2 શોધવાની છે. હું તમને સમજાવું. જેની એક સંખ્યા છે આપેલી છે તો બીજી શોધવાની. તો પહેલાં શું કરવાનું? 2n બરાબર 6 લઈ લેવાની. જે સંખ્યા આપી હોય એને 2n લેવાનું. તો n બરાબર આ 6 એમ ના એમ આ 2 શું થઈ જશે? ભગાઈ જશે. એટલે 2 તરી 6. તો કેટલા આવ્યા? n બરાબર 3. હવે nનો વર્ગ વત્તા 1 એની કિંમત શોધવાની અને nનો વર્ગ ઓછા 1 એની કિંમત શોધવાની. હવે n કેટલા લાયા? 3. તો 3નો વર્ગ વત્તા 1. 3નો વર્ગ કેટલો થાય? 9 વત્તા 1. 9 વત્તા 1 એટલે 10. n એટલે 3નો વર્ગ ઓછા 1. 3નો વર્ગ 9 ઓછા 1 બરાબર 8. તો બાકીની સંખ્યા કયું છે? તો બાકીની સંખ્યા આપણે કઈ લાયા વિદ્યાર્થી મિત્રો? એક 8 અને એક 10. તો 8 અને 10. બસ આ જવાબ આવી ગયો. એ જ રીતે જેની એક સંખ્યા 14 હોય તો 2n બરાબર 14. તો n બરાબર 14 ભાગ્યા 2. 2 સીત્યો 14 એટલે n બરાબર કેટલા આવ્યા? 7 આવ્યા. તો nનો વર્ગ ઓછા 1 અને nનો વર્ગ વત્તા 1 આ 2 કિંમતો શોધવાની. હવે nની જગ્યાએ 7 મૂકો એટલે 7નો વર્ગ ઓછા 1. 7નો વર્ગ 49 ઓછા 1 એટલે 48. અહીંયા એની જગ્યાએ 7 મૂકો એટલે 7નો વર્ગ વત્તા 1. 7નો વર્ગ 49 વત્તા 1 એટલે 50. તો બાકીની સંખ્યા 48 અને 50. ખ્યાલ આવ્યો? 48 અને 50 લાય. ચલો આ જુઓ. 2n બરાબર 16. તો n બરાબર 16 આ ભાગ્યા 2. તો 2 8 16. n બરાબર 8. nનો વર્ગ ઓછા 1 અને nનો વર્ગ વત્તા 1. n એટલે 8નો વર્ગ. 64માંથી 1 જાય એટલે 63. 8નો વર્ગ વત્તા 1 એટલે 65 આવ્યા. 8નો વર્ગ 64 વત્તા 1 એટલે 65. તો બાકીની સંખ્યા 63 અને 65 આ રીતે ગણવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ 3 દાખલા લઈ લઈએ. બરાબર. શું કહે છે?
નીચેની સંખ્યાઓને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ બને? તો વિદ્યાર્થી મિત્રો આના ભાગ પાડવાના પહેલાં 450. તો અહીં શૂન્ય છે એટલે 2 ભાગ ચાલવાનું છે. 2 દુ 4, પાંચડો ઉતારો એટલે 2 દુ 4, એક વધ્યો એટલે 2 પંચો 10. 5 આવ્યા એટલે 2 ભાગ નહીં ચાલે. 5 6 7 8 9, 9ને 3 વડે ભગાય એટલે 3 એ ચાલશે. 3 સીત્યો 21, એક વધ્યો અને આ પાંચડો એટલે 3 પંચો 15. પાછું 3 આવશે. 3 દુ 6 એટલે એક વધ્યો, 3 પંચો 15. પોચે 25 અને 5 1. તો 450 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ વર્ગ બનાવવું હોય તો ડબલની જોડકી જુઓ. આ એ ડબલની જોડકી છે, આ એ ડબલની જોડકી છે. આવું અહીં બગડો છે પણ બીજો બગડો જોશે વિદ્યાર્થી મિત્રો, રાઈટ? તો શું કરવું પડે? આ સંખ્યાને પૂર્ણ વર્ગ બનાવવી હોય તો આપણે કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે. બીજો બગડો કરી દો. આ સપોઝ કે આ બગડો હો તો 2 હા, બીજો બગડો વડે ગુણો એટલે જો બધી પૂર્ણ વર્ગ થઈ ગઈ. અને આ બાજુ બગડા વડે ગુણવાનું આવો, બરાબર? તો કેટલા વડે ગુણવા પડે? તો જવાબ લખી દેવાનો 2 વડે ગુણવા પડે. ઓકે, ચલો 1323 છે. અહીં જુઓ, અહીં તગડું છે એટલે 2 તો ભાગ નહીં ચાલે. આવું જોઈએ 3 4 5 6 7 8 9, 9ને 3 વડે ભગાય તો 3 ચાલશે. તમને ચાવીઓ બધી આવડવી જોઈએ. 3 ચોક 12 એટલે એક વધ્યો અને આ બગડો એટલે 12. 3 ચોક 12, 3 એકા 3. પાછું 3 એકા 3 એટલે એક વધ્યો 14. 3 ચોક 12, 3 સીત્યો 21. વિદ્યાર્થી મિત્રો આ ડાયરેક્ટ કેમ કરું છું કે પરીક્ષામાં સમય બચે. તમે જો મારી રીતે પ્રેક્ટિસ કરશો ને તો તમને આવડી જશે. મેં મારા રૂમમાં ઘણા વિદ્યાર્થીઓ આ રીતે કરે છે. શરૂઆતમાં ભલે તકલીફ પડતી પણ પછી તમે વારંવાર પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. તમે પાછળ રફ કેમમાં ભાગાકાર કરો અને પછી લખો એમાં સમય બરબાદ થાય એના માટે. ચલો 3 14 છે એટલે 3 ચોક 12 એટલે 2 વધ્યા અને આ 7 એટલે 27. 3 9 27, 49 તો આવડે. 7 49, 7 1 વાર્તા પૂરી. 1323 તો તગડા કેટલી વખત છે? 3 વખત અને સાતડા 2 વખત. પૂર્ણ વર્ગ એટલે બબેની જોડકી. તો વધારાનો શું છે? તગડો છે એટલે બીજો તગડો જુઓ. તો બંને બાજુ તગડો ગુણવો પણ આ એકે ગુણી દીધો અને એક વધારાનો ગુણવાનો. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આપણી જોડકી પૂરી થઈ જાય. આ બગડા આ બે તો કેટલા વડે ગુણ્યા? તો 3 વડે ગુણવા પડે. ઓકે, આ રીતે તમારે ગણવું પડે. ચલો હવે કેટલા વડે આવે છે જોઈએ. 1573. હવે અહીં 2 નથી, બરાબર? 2 4 એટલે 2 તો નહીં ચાલો. 3 જોઈએ. 3 અને 7, 10 ને 5 15 ને 16 એટલે 3 નહીં ચાલે. 16 છે એટલે 5 નહીં ચાલે. તો કેટલા વડે ચાલશે? ચાલું વિચાર્યા જેવું છે, બરાબર છે? તો આ સંખ્યા છે એને પછી 7 ચેક કરવું પડે. જો પહેલાં હું તમને સમજાવું, આ લાઈફ ટાઈમ તમે યાદ રાખજો. પહેલાં 2 ચેક કરવાનું, પછી 3 કરવાનું, પછી 5 કરવાનું. 5 નહીં ચાલે કારણ કે એકમનો અંક 5માં શું જુઓ? 5 અથવા 0 એટલે આના એ ના ચાલે, આ એ ના ચાલે, આ એને પછી 7 ચેક કરવાનું. અહીં 7 આપણે ચેક કરીએ તો 1573 ભાગ્યા 7 એકા 7, 7 દુ 14, 0 1. આ ખરેખર સમજ્યા જેવું છે. પછી 7 દુ 14, 17 આવ્યા. 7 દુ 14, 7 તારી 21 એટલે 7 દુ 14 એટલે 3 અને 33. 7 ચોક 7 પંચો 35, 7 ચોક 28 તો આ નહીં ચાલે. જો 29 એટલે 5, આ નહીં ચાલે. તો આ ચોકડી કરો. પછી વિદ્યાર્થી મિત્રો કેના વડે જોવાનું? તો તમારે એના પછી 11 વડે જોવાનું. તો 11 નહીં ચાલે. 13 ચેક કરીએ. તો ચલો 13 કરીએ. 1323 સોરી 73 છે, બરાબર છે? હવે ચેક કરીએ આપણે તો શું થાય છે? 1300 નથી, 1500 મારે લખવામાં ભૂલ છે. તો 13 એકા 13,
પરીક્ષામાં આ રીતે ક્રમશઃ ચેક 5માંથી 3 જાય તો 2 અને 27 13 એકા 13 ના 13 દુ 26 થશે 13 દુ 26 0 1 અને 13 એકા 13 આવી ગયું લો 121 આવ્યા તો અહીં 13 કેટલા આવશે 121 હવે 121 એટલે 11 આવે 11 11 અને 11 એકલો પટી ગયો આમ નાના જ હતા પણ આપણને ડિસ્ટર્બ કરી દીધા 13 ગુણ્યા 11 ગુણ્યા 11 હવે શું ડબલની જોડકીમાં શું નથી આ છે તો 13 નથી તો બંને બાજુ 13 વડે ગુણવા પડે આ બાજુ 13 વડે ગુણો અને પેલી બાજુ 13 વડે ગુણો એટલે ડબલની જોડકી થઈ જાય તો 13 વડે ગુણવા પડે આ વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો 15 મિનિટ જેવું થયું છે એટલે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું